અંકલેશ્વરના નોગામામાં ગૌચરની જમીન પર મંજૂરી વગર નીલગિરીના મહાકાય વૃક્ષો કાપી સરકારી સંપત્તિને નુકસાન કોણે પહોંચાડ્યું? અંકલેશ્વર તાલુકાના નોગામા ગામમાં ગૌચરની જમીન પર આવેલ નીલગિરીના મહાકાય વૃક્ષોનું મંજૂરી વિના નિકંદન કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. આરોપ છે કે ગામના જે એક વ્યક્તિ પોતાના આર્થિક લાભ માટે વર્ષો જૂના તોતિંગ વૃક્ષોને કાપી નાખ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આટલા મોટા વૃક્ષો કાપવા માટે વન વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું નથી, જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડવાની સાથે સરકારી સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વિડીયોમાં નીલગિરીના ઝાડને કાપી પાડવામાં આવતા અને નીલગિરીના વૃક્ષોને ટ્રેક્ટર મારફતે સગે વગે કરવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. બીજી તરફ સમગ્ર મામલે તલાટીનો સંપર્ક કરવામાં આવતા તેને કોઈપણ સ્પષ્ટ જવાબ આપવા માટે ઇનકાર કરી દીધો હતો, જેના કારણે તલાટી અને સરપંચ તેમજ આ જે વૃક્ષ કાપનાર વ્યક્તિ છે તેઓની મિલીભગત સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગૌચરની જમીન પર થયેલા આ કથિત વૃક્ષ છેદન મામલે પર્યાવરણને નુકસાન પહોંચાડનાર અને સરકારી સંપત્તિનો નાશ કરનાર જવાબદારો સામે વન વિભાગ અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર હવે સૌ કોઈની નજર મંડાઈ રહી છે.